દિવાળીનો તહેવાર હોય કે તમારો ફરાળ કરવાનું હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો એમના માટે અડધું બાઉલ ભરી અને ઘી લીધું છે અને એ જ અડધું બાઉલ ભરી અને ગોળનો પાવડર લીધો છે. તમારી પાસે ગોળનો પાવડર ન હોય તો તમે સાકર અથવા તો ખાંડનો પાવડર કોઈ પણ લઈ શકો છો. હવે આપણે આ મિશ્રણને ત્યાં સુધી મિક્સ કરીશું કે જ્યાં સુધી એમનો કલર, એમનું ટેક્સચર બંને ચેન્જ ન થઈ જાય. તો લગભગ 3 થી 4 મિનિટની મહેનત કરશો એટલે તમારી પાસે આ રીતનું મિશ્રણ છે એ બની અને રેડી થઈ જશે. હવે આપણે એમને સાઈડ પર રાખી એક બાઉલની અંદર આપણે જે બાઉલથી આપણે ઘી અને ગોળનું માપ લીધું હતું એ જ આખું બાઉલ ભરી અને ફરાળી લોટ લીધો છે. એમની અંદર 1 ચમચી જેટલો કોપરાનું ખમણ એડ કરી દેશું અને 4 થી 5 નંગ જેટલી એલચીને પીસીને લઈ લીધી છે. આટલો બેકિંગ પાવડર એડ કરી એમનાથી અડધા બેકિંગ સોડા એડ કરી દેશું. હવે આપણે આ મિશ્રણને એકદમ સારી રીતે ચાળી લેવાનું છે જેથી કરીને એમની અંદર એર ભળી જાય અને સરસ ચડાઈ જાય, મિક્સ થઈ જાય. ત્યારબાદ આપણે આ મિશ્રણને જે આપણી પાસે રહેલું લિક્વિડ ફોર્મ વાળું મિશ્રણ છે એમની અંદર થોડું થોડું એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેશું. અને જો તમને ડ્રાયફ્રૂટ પસંદ હોય તો તમે આમની અંદર ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો. તો મેં અત્યારે એમની અંદર કાજુના મોટા મોટા પીસીસ કરી અને લઈ લીધા છે. અને હવે એમાં જરૂરિયાત લાગે એ પ્રમાણે આપણે દૂધ ઉમેરતા જશું. દૂધ છે એકદમ નોર્મલ ટેમ્પરેચર વાળું લેશું અને બસ કુકીનો શેપ આપી તમે કડાઈની અંદર અથવા તો ઓવનની અંદર બેક કરી શકો છો. અને આમનો ફૂલ વિડીયો વોચ કરવો હોય તો નીચે જઈને ક્લિક પણ કરી શકો છો. થેન્ક યુ.